કેમ છો મારા વાલા બચ્ચાઓ? ધોરણ 11 સાયન્સ, રાઈટ? ચેપ્ટર નંબર 7 ભૌતિક વિજ્ઞાન, હું તમે અને આપણું ફિઝિક્સ, રાઈટ ને? બહુ સરસ રીતે કામ કરી રહ્યા છો. ના, તમારા રિવિઝનનો થોડોક પ્રોગ્રામ ગોઠવી દેજો હો. જૂનું બહુ પહેલાનું ચાલેલું ભૂલી જવાય હે ને? કામનું અને ના કામનું બેઉ મગજમાં હોય. જે જરૂરિયાત વગરનું છે ને કળો, જરૂરિયાત વાળું છે એને રિવાઇઝ કરીને પાછા યાદ કરી લો. અગત્યની વાત યાદ રાખવાની, નહીં જરૂરની વાત કાઢી નાખવાની, દુનિયાદારીની વાત છોડી દેવાની, ભણવાની વાત યાદ રાખવાની. ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કામ કરવાનું છે તો એ યાદ રાખીશું. બાકી કોણે શું કીધું આપણો વિષય છે નહીં, આપણો તો ફિઝિક્સ વિષય છે ને. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ ટોપિક ને લઈએ. 7.11 સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિ કી ઘનત્વ ટોપિક જોઈને પરસેવો થઈ જાય. કાઇનેમેટિક્સ ઓફ ધી રિજિડ બોડી અબાઉટ એક્સિસ. આ શુદ્ધ ગતિ કી કાઇનેમેટિક્સ કહેવાય. ચાક ગતિ, રોટેશનલ મોશન, સ્થિર અક્ષને અનુલક્ષીને અબાઉટ ધ ફિક્સ એક્સિસ. અંગ્રેજી વર્ડ કેટલીક વાર સહેલા બને, ગુજરાતી વર્ડ થોડાક તકલીફ વાળા થઈ જાય. આ શુદ્ધ ગતિ કી એટલે શું? કાઇનેમેટિક્સ વાળાઓ, નવું નથી. અંગ્રેજી વર્ડ કાઇનેમેટિક્સ આગળ સમજાવી દીધો છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ ગતિના કારણોની ચિંતા કર્યા સિવાય, પદાર્થના ગુણધર્મોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે, કાઇનેમેટિક્સ કહેવાય, રાઈટ? તો આપણે આને સમજાવવું છે ચાક ગતિમાં. આપણને ખબર છે વાલા મિત્રો કે મારી પાસે ધારો કે આવો કોઈ એક દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થ આવી કોઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો આના વર્ણનની અંદર મારે એક જ યામ બદલાવાનો છે અને આ ભ્રમણ થાય તો એને અનુલક્ષીને જે યામ બદલાય એની મારે ચિંતા કરવાની. રેખીય ગતિમાં પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરી શકે, દ્વિપરિમાણમાં કરે ને એક પરિમાણમાં કરે. અહીંયા માત્ર એક જ ચલની જરૂર છે. કયો છે આવશે એટલે સમજાવું તમને હું, હે ને? તો અહીંયાની આવી ગતિને સમજાવવા માટે આપણી પાસે શું હોવું જરૂરી છે ડિસ્કસ કરીએ આની સાથે. તો ધારો કે મને અહીંયા આ બિંદુને ઉગમ બિંદુ તરીકે લઈ લઉં તો આની ત્રણ અક્ષ x y અને આની સાથેની અક્ષ z અક્ષ થઈ જાય, રાઈટ? તો આ x y અને z આ જે ત્રણ અક્ષ બની મારા વાલાઓ, બસ એની સાથેનું મારે તમારે કામ કરીને આપવાનું. પદાર્થ આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, રાઈટ? એમાંનો હું કોઈ એક કણ કે જે આવા વર્તુળ માર્ગ પર ભ્રમણ કરતો હોય એની ચર્ચા કરવા માંગુ છું તમારી સાથે. એનું પહેલું સ્થાન લઉં છું આ બિંદુ પાસે, જેને હું p કહીશ. થોડા સમય પછી એ કણ અહીંયા પહોંચે છે p' પાસે. જ્યારે કણ p સ્થાન પર છે ત્યારે સમય 0 છે, જ્યારે p' સ્થાન પર પહોંચે છે ત્યારે સમય ડેલ્ટા t થઈ ગયો છે, રાઈટ? તો હવે આનો જે સ્થાન સદિશ હતો એણે અહીંયા બનાવેલો ખૂણો θ0 છે અને આની સાથે બનાવેલો ખૂણો θ છે. તો આપણે આવું કહી શકીએ, અહીંયા ડેલ્ટા t ની જગ્યાએ વાલાઓ હું t લખી દઉં. બસ આ તફાવતને આપણે ડેલ્ટા t કહીશું. તો વાત જાણે એમ છે, કેમ છે? એમ છે, રાઈટ? તો વાત જાણે એમ છે કે કણ એટલે કે આ કણની વાત છે, આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો એનું સ્થાન p થી p' θ જેટલું કોણીય સ્થાનાંતર અનુભવે છે, સમય t જેટલો થાય છે. હવે એ એક જ કણ ભ્રમણ કરે છે એવું થાય? ના થાય. આખો પદાર્થ ભ્રમણ કરે છે એટલે એક જ કણે જેટલું કોણીય સ્થાનાંતર કર્યું એટલું જ કોણીય સ્થાનાંતર આખા પદાર્થના દરેકે દરેક કણે કરેલું છે એવું આપણે અહીંયા સમજીશું, કરેક્ટ? તો આ વાતને ધ્યાનમાં લઈ અને અહીંયા આપણે બીજી અક્ષ આવી વિચારી શકીએ મારા વાલાઓ, જેમાં આને સમાંતર અક્ષને હું y' કહી દઉં, આને સમાંતર અક્ષને હું x' કહી. જરૂર નથી x' y', સંદર્ભ બનાવ્યો છે અહીંયા આગળ એટલા માટે, રાઈટ? રેખીય ગતિમાં જે ચલ છે એ ત્રણ છે. કયા કયા?
તો સ્થાનને અનુરૂપ ત્રણ ચલમાં એક r, એક v અને એક a. r એટલે સ્થાન, v એટલે વેગ અને a એટલે પ્રવેગ. એવું ચાક ગતિમાં ત્રણ ચલ છે થીટા, ઓમેગા અને આલ્ફા. રાઈટ? તો જેવી રીતે રેખીય ગતિમાં ત્રણ ચલ સ્થાન, વેગ અને પ્રવેગ, એવી રીતે ચાક ગતિના ત્રણ ચલ કોણીય સ્થાન, કોણીય વેગ અને કોણીય પ્રવેગ છે એવું આપણે કહી શકીએ છીએ. બસ, તો મારી પાસે કોણીય વેગનું સૂત્ર લખું તો કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ d થીટા બાય dt લખી શકાય. આની દિશા અગેન જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. પદાર્થ આમ ભ્રમણ કરે છે તો આની દિશા અહીંયાથી ઉપર તરફ. રાઈટ? તો આ દિશા કોની હોઈ શકે અહીંયા? તો કે ઓમેગા. રાઈટ? એની જેમ જ અહીંયા લખું કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગને આલ્ફા લખું તો d ઓમેગા બાય dt થાય. તો એની દિશા પણ ઓમેગાની દિશામાં જ મળે. એટલે ઓમેગાની દિશા અને આલ્ફાની દિશા એક જ છે. જો પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય તો મારે r ની જગ્યાએ x લખવું જોઈએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો અહીંયા લખું છું. રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ કયા કયા છે? તો લખીએ આપણે. જુઓ, v બરાબર v0 plus at. રાઈટ? x is equal to v0t plus 1/2 at square. Right? 2ax is equal to v square minus v0 square. આમાં દરેક પદ કઈ માહિતી આપે છે એ પણ તમને લખીને બતાવો. v બરાબર અંતિમ વેગ. રાઈટ? v0 બરાબર પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ અને t બરાબર સમય. હવે આને અનુરૂપ જો તમે આ ગોઠવી દો તો આ વાક્ય બદલાઈ જશે. શું થશે? રેખીય ગતિની જેમ અહીંયા હું લખી શકું ચાક ગતિ માટે અચળ પ્રવેગી, અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ. શું થાય મારા વાલા મિત્રો? v તો ઓમેગા, v0 ઓમેગા 0, a તો આલ્ફા અને t તો t છે. તો હવે અહીંયા મારે લખવું પડે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. વાલા મિત્રો x તો થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. રાઈટ? એની જેમ જ 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. રાઈટ? તો આ બધા જ શેના માટેના સમીકરણ થઈ ગયા? આ બધા જ કોણીય પ્રવેગી, પણ કેવી? અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણ થઈ ગયા. હવે એની જેમ જ ઓમેગા અંતિમ કોણીય વેગ, ઓમેગા 0 પ્રારંભિક કોણીય વેગ, આલ્ફા કોણીય પ્રવેગ અને વાલા મિત્રો t તો સમય છે. જે ચાક ગતિમાં હોય એ જ રેખીયમાં હોય, રેખીયમાં હોય એ જ ચાક ગતિમાં હોય. તો એક નાનો સરખો ટોપિક કમ્પ્લીટ કર્યો. હવે આની સાથે સંકળાયેલા કેટલાક દાખલા અને આગળના જે ઉદાહરણ છે એને આપણે થોડાક સમજવાની કોશિશ કરીએ આજે. રાઈટ? થિયરીમાં કશું છે નહીં, પણ આ સૂત્રો બહુ જ અગત્યના રહેશે. ધ્યાન રાખજો. 11મા ધોરણમાં તો છે જ, 12મા ધોરણમાં પણ આવશે. હે ને? તો કેટલાક એવું કહે છે કે સર ખસી જાવ ને સહેજ, તો લઈ લો સ્ક્રીનશોટ. રાઈટ? બસ. અને પછી સ્ક્રીનશોટ શોધવાની જગ્યા તમારા હાથમાં આવી છે. એવું ના થાય કે થિયરી પૂરી થાય ને સર સ્પેશિયલ યાદ રાખીને એવું કે લઈ લો સ્ક્રીનશોટ. એવું નહીં, તમારી જાતે મેનેજ કરી લેવાનું થોડું ઘણું. રાઈટ? ઓકે. તો આગળ ઉદાહરણ આપણા જ્યાંથી અધૂરા છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે મારા વાલા બચ્ચા માટે ક્વેશ્ચન છે આપણી પાસે ઉદાહરણ નંબર 7.9. મેં કીધું તું બે દાખલા બહુ અગત્યના છે. 7.8,
7.9. બહુ સરસ, ધ્યાનપૂર્વક તૈયાર કરવા ખાસ 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 આવશ્યક છે. બરાબર ને? ઓકે, જોઈએ આપણે. એક 3 મીટર લાંબી નિસરણી કે જે 20 કિલોગ્રામ વજન ધરાવે છે, એટલે W કિલોગ્રામ કીધું છે એટલે દળ છે, ઘર્ષણ રહિત દિવાલ પર ઝુકાવેલ છે. આકૃતિ 7.27 એનો મતલબ આકૃતિ આપી દીધી છે. દર્શાવ્યા પ્રમાણે તેનો નીચેનો છેડો દિવાલથી 1 મીટર દૂર છે. દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળ ગણો. તો હવે થોડુંક આકૃતિને સારી રીતે સમજવાની કોશિશ કરીશું. દાખલો સહેલો થઈ જાય. કહું છું એ પ્રમાણે ગોખશો નહીં. રાઈટ? જો સૌથી પહેલા આ ભોંયતળિયું અને આ દિવાલ, તો અહીંયા લખી દઉં આ દિવાલ છે. રાઈટ? આ ભોંયતળિયાની સરફેસ. હવે આવી રીતે નિસરણી આમ મૂકેલી છે. હવે આ જે નિસરણી મૂકી છે એમાં આ બિંદુને નામ આપ્યું છે A, હું આને કહી દઉં B અને આને કહું C. આ અંતર આપણને આપ્યું છે 1 મીટર. આટલું અંતર છે 1 મીટર. રાઈટ? હું નથી કહેતો, અંદર આપી દીધું છે. નિસરણીની લંબાઈ આપી છે 3 મીટર. બરાબર? હવે બીજી વાત, એમણે જે અંદર સમજાવી છે તે હું તમને 1 by 1 સમજાવતો જાઉં. સૌથી પહેલા બધા જ બળની વાત કરી લઈએ. સૌથી પહેલું બળ અહીંયાથી આ તરફ લાગશે. આ બળને F1 કહીશ અને આ F1 નો મતલબ લંબ પ્રતિક્રિયા બળ, કે જે નિસરણી દિવાલ પર લગાડીને દિવાલ નિસરણી પર લગાડે તો પ્રતિક્રિયા બળ. બીજું, નિસરણીના દ્રવ્યમાન કેન્દ્રથી નીચે તરફનું બળ, જેને વજન કહી શકાય, વજન બળ કહી શકાય. રાઈટ? ત્રીજું, ખાસ ભૂલ પડે છે બાળકોની. અહીંયાથી આ દિશામાં એક બળ બતાવી રહ્યો છું F2. વાલા મિત્રો, એ પણ પ્રતિક્રિયા જ બળ છે, પણ કોનું? ક્યાં? તો નિસરણીનું ભોંયતળિયાની સાથે એ બિંદુ સાથેનું પ્રતિક્રિયા બળ કહેવાશે, અથવા તો ક્રિયા બળ, બંને નામ આપી શકાય. હવે આ જે F છે એના બે ઘટક આપણને મળશે વાલા મિત્રો, અને જે બે ઘટક મળશે એમાંના એક ઘટકને હું નામ આપીશ N. N નો મતલબ થાય લંબ બળ, અને બીજો ઘટક આ દિશામાં મળશે જેને હું સ્મોલ f કહીશ અને એને કહીશ ઘર્ષણ બળ. હવે આ આકૃતિ તમને સમજાઈ ગઈ. તમારો પ્રશ્ન F1 અને F2 શોધવાનો છે. નક્કી છે કે F1 તો દિવાલને લંબ રૂપે જ લાગશે. F2 નું મૂલ્ય પણ શોધવું છે અને આની સાથેનો ખૂણો કેટલો છે એ પણ શોધવો છે. નક્કી થઈ ગયું કે શું શોધવું છે? હવે એની સ્ટ્રેટેજી બનાવીશું. અહીંયા બે પ્રકારના સંતુલન આવશે. આ નિસરણી રેખીય ગતિ પણ કરશે, નિસરણી ચાક ગતિ પણ કરશે. અહીંથી આમ ખસશે આમ, તો આ ઘર્ષણ બળ એને સરકવા દેશે નહીં, છતાંય સરકે છે તો એને અટકાવશે. તો આ રીતના આમ આવશે, અહીંયાથી આમ ચાક ગતિ અને અનુલક્ષીને થશે. એકદમ સરસ મજાની સિસ્ટમ બનાવી દીધી. હવે તમારું કામ સહેલું થઈ જશે. બે સંતુલન, રેખીય સંતુલન, ચાક ગતિએ. રેખીયમાં પણ બે, એક y દિશામાં, ઉર્ધ્વ દિશામાં, અને બીજું સમક્ષિતિજ દિશામાં. વાલા બાળકો, આ દાખલો ગોખીને થાકી જાય છે, યાદ નથી રહેતો. આવા દાખલાની એક સિસ્ટમ બને. એ સિસ્ટમ જો સમજી લેશો તો દાખલો મોડે થઈ જશે. આકૃતિ જાતે બનાવો, દરેક બળ શું કહેવા માંગે છે એ વિચારો, અને પછી જો તમે કેવી મજા આવે દાખલા ગણવાની. સમજાય તો બહુ મજા આવે, ના સમજાય તો મગજમાં, હાર્ડ ડિસ્કમાં જગ્યા વધારે વપરાય. ગોખો એટલે, હે ને? જોઈએ કેવી રીતે ગણી શકાય છે. રાઈટ? જવાબની શરૂઆત કરો. તમારી જે મર્યાદા છે એ તમને સહેલી બનાવીને આપો.
દાખલાની અંદર થિયરી લખવાની આવે છે તે. જો શું લખીશું આની અંદર થિયરી? આકૃતિમાં નિસરણી દિવાલને ટેકવેલી બતાવી છે. સી બિંદુ પાસે F1 અને એ બિંદુ પાસે F2 જે બળ લાગે છે એ બળ એ દિવાલ અને ભોંયતળિયા પર લાગતા પ્રતિક્રિયા બળ છે. બિંદુ ડી પાસે, અહીંયાનું બિંદુ એને હું નામ આપી દઉં ડી પાસે, બિંદુ ડી પાસે નિસરણીનું વજન બળ W લાગે છે. ક્લિયર? આટલી માહિતી તમારે આપવાની હતી. આમાં શું વધારાનું લખવાનું છે મને કહો. રાઈટ? બીજું, આકૃતિ પરથી પેલું શરૂઆતનું લખવું પડે હો. હવે બધું હું લખવા જઈશ તો જગ્યા ખૂટશે. એટલે શરૂઆત હું જે બોલ્યો એ કમ્પલસરી આંખો ખુલ્લી રાખી, કાન ખુલ્લા રાખી સાંભળી લીધું. હવે લખી લેવાનું એને. રાઈટ? તમે અહીંથી લખવા જશો તો એની આગળની સમજૂતી હું બોલી ગયો છું એ તમે લખી નથી, એવું થઈ જાય. તો લખવી જરૂરી છે. ઓકે, આકૃતિ પરથી લખી શકાય કે BC is equal to under root AC square. આ પાયથાગોરસનો પ્રમેય છે હો વાલા બચ્ચાઓ. AC square minus AB square, રાઈટ, is equal to AC નો સ્ક્વેર. તો AC એટલે 3 હતું આપણી પાસે, તો 3 નો વર્ગ થાય ઓછા 1 નો વર્ગ, અંડર રૂટ 9 ઓછા 1 અંડર રૂટ 8 થાય એટલે 2 રૂટ 2 થાય. તો આ લંબાઈ થઈ ગઈ 2 રૂટ 2 મીટર. જરૂર પડશે એટલા માટે આપણે લખ્યું છે. રાઈટ? ઓકે, અહીં નિસરણીના રેખીય સંતુલન માટે એમાં પણ નંબર 1 ઉર્ધ્વ દિશાના સંતુલન માટે. હવે કે નિસરણી આની જાતે કઈ ઉપર પણ નહીં જાય ને નીચે પણ નહીં જાય. હવે તમને જે બે દિશાના બળ છે એ કયા કયા છે? તો અહીંયા પાછું મારે તમને એક વાક્ય કહેવાનું રહી ગયું. આના પહેલા જે સમજૂતી આપવાની હતી કે અહીં F2 એ પ્રતિક્રિયા બળને બે ભાગમાં વહેંચી શકાય છે અથવા તો બે ભાગમાં મળે છે. એક લંબ બળ M અને બીજું નિસરણીને સરકતી આગળ વધતી અટકાવતું ઘર્ષણ બળ F. આ લખવું જરૂરી છે આના પહેલા જે બળનો ઉલ્લેખ કર્યો તેમાં. રાઈટ? હવે સંતુલન માટે હવે y દિશામાં કયા કયા બળ છે? તો મને દેખાય છે એક લંબ બળ અને બીજું દેખાય છે વજન. બીજું કોઈ y દિશામાં છે નહીં. ઉર્ધ્વ દિશામાંનું બળ પ્લસ અધો દિશામાંનું બળ માઈનસ. સંતુલન માટે હું લખી શકું n minus w is equal to 0. હવે જો હું n minus w is equal to 0 લખું તો મારી પાસે આવું થાય. માટે n is equal to w અને w is equal to લખી શકાય mg. m એટલે નિસરણીનું દળ જે આપણને 20 કિલોગ્રામ આપેલું છે. આ 20 કિલોગ્રામ into g, g ની કિંમત થઈ શકશે 9.8. માટે મને n ની કિંમત મળશે n is equal to 196 ન્યૂટન. રાઈટ? આ સમીકરણ નંબર 1 થયું મારા વાલાઓ. બરાબર ને? બહુ સરસ. હવે જેવું ઉર્ધ્વ દિશાનું સંતુલન લખ્યું એવું સમક્ષિતિજ દિશાના સંતુલન માટે. હવે સમક્ષિતિજ એટલે x, એક આ બળ એક આ બળ. આ દિશાનું બળ ધન x એટલે પ્લસ લઈએ, આ દિશાનું બળ ઋણ x એટલે માઈનસ. જો F1 આમ છે અને F આમ છે. માટે હું લખી શકું કે F minus F1 is equal to 0. માટે F1 is equal to F. એનો મતલબ કે જો કોઈક રીતે મને ઘર્ષણ બળ મળી જાય, કોઈક રીતે મને ઘર્ષણ બળ મળી જાય તો મારું કામ પૂરું થઈ જાય. રાઈટ? શોધીએ છીએ.
આવશે જ, ક્યાં જવાનું છે, બધું જ મળશે, ચિંતા ના કરશો. તો આ થઈ ગયું રેખીય સંતુલન, રાઈટ. હવે કહી શકાય બિંદુ એ ને અનુલક્ષીને ચાક ગતીય સંતુલન માટે હવે જે કોઈ બળ F2 ને ધ્યાનમાં નહીં લેવાનું, કારણ F2 ના બે ભાગ પાડી દીધા. જેના ભાગ પડી જાય એ હવે અસ્તિત્વ નહીં ધરાવે, એટલે કે F2 અસ્તિત્વ નહીં ધરાવે. કુલ 4 બળ અસ્તિત્વ ધરાવે છે, N, F, W અને F1. જે બળની કાર્યરેખા આ A માંથી પસાર થાય એના માટે ટોર્ક શૂન્ય થાય. કેમ? તો કે R ક્રોસ F. લાસ્ટ ઇલસ્ટ્રેશન ઉદાહરણ, આનો નંબર આપણી પાસે છે, જોઈ લઈએ. આનો નંબર છે આપણી પાસે 7.9, બરાબર છે. તો 7.9 પહેલાનો 7.8 છે, એમાં કઈ રીતે ટોર્ક શોધવું અહીંયા એ કીધું હતું. આજે ફરીથી કહી દઈશ કે ટોર્ક શોધવા માટે તમારે બળ અને એ બળની કાર્યરેખાને આમ લંબાવો તો જ્યાં તમે સંપર્ક લીધો છે આ બિંદુ A નો ત્યાં સુધીનું અંતર તમારે વિચારવાનું, રાઈટ. કેવી રીતે આવશે બિલકુલ સ્પષ્ટ કહીશ, પણ બે પદ 4 માંથી નીકળી ગયા. કયા બે પદ? તો એક N વાળું અને એક F વાળું, આ બે પદ નીકળી ગયા. સમજાય મારી વાત? N અને F બે નીકળી ગયા. કારણ શું? બંનેની કાર્યરેખા A માંથી પસાર થાય છે. આવું મનમાં યાદ રાખવાનું, નહીં તો બધું બહુ લખવાનું થાય, એટલે થોડુંક ઓછું લખવાનું, રાઈટ. તો ચાક ગતીય સંતુલન માટે આવું લખી શકું, સમેશન ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. માટે જો ક્રમ પ્રમાણે જઈશું, N 0 થઈ ગયું, F 0 થઈ ગયું. હવે મારી પાસે આ F1 છે ને W છે, તો હું અહીંયા લખીશ F1. હવે જુઓ, બે રીતે હું તમને સમજાવું. કાં તો તમારે F ને લંબાવવાનું, કાં તો તમારે A ને લંબાવવાનું. જ્યાંથી તમે બળ બતાવ્યું છે ત્યાં સુધીનું લંબ અંતર જોવાનું. હું અહીંયા A ને લંબાવું છું, બરાબર ધ્યાન રાખજો હો. અહીંથી આમ, રાઈટ. હવે અહીંયા પહોંચી ગયો તો F1 ની શરૂઆત અહીંથી થઈ. જોઈ લો, આ અંતર લંબ થઈ ગયું કોને? F1 ને. તો આ A બિંદુનું આટલું અંતર વિચારવાનું, અને આ અંતર એટલે શું? તો કે BC, રાઈટ. તો અહીંયા લખી દો BC. હજુ સમજાવીશ, પ્લસ લેવાના કે માઇનસ એ જ અગત્યનું છે. પ્લસમાં માઇનસ ને માઇનસમાં પ્લસ તો મુશ્કેલી થઈ જશે, રાઈટ. ઓકે, અહીં તો બે જ પદ આવવાના છે એટલે ચાલશે, પ્લસ માઇનસ હશે તો પણ તેમ છતાંય સાચું શું છે એ સમજવું જરૂરી છે. ઓકે, W. હવે લાઈન એક્સટેન્ડ કરું છું, ધ્યાન રાખજો વાલા મિત્રો. આટલું અંતર 1 મીટર છે, તો આટલું અંતર 1/2 મીટર, અને આટલું અંતર પણ 1/2 મીટર, અડધું મીટર. હવે એ બિંદુને એમણે શું નામ આપ્યું છે? આકૃતિની અંદર E નામ આપ્યું છે, રાઈટ. આને નામ આપ્યું છે E. હવે જો ખબર પડી ગઈ હોય તો W વજન બળ તો આમ નીચે છે, તો અહીંયાથી આટલું લંબ અંતર થઈ ગયું, લંબ અંતર થઈ ગયું ને? બસ, તો પછી તો W અને એની સાથે આવ્યું AE is equal to 0. અગેન બોલી રહ્યો છું, 4 બળ હતા, F1, W, F અને N. F2 એનું અસ્તિત્વ ના રહ્યું. કેમ? તો કે F2 ના બે ભાગ પડી ગયા, F અને N. એટલા માટે ખબર પડી ને, એટલા માટે એને લીધું નહીં આપણે. ક્લિયર? બસ. તો આ પ્રમાણે હવે હું આગળ જઈશ. મારે તમને સમજાવવાનું કે આમાંથી પ્લસ અને માઇનસ કોણ. હવે આગળના દાખલાની અંદર ક્લિયર કટ કીધું છે, દાખલાની રકમ છે ને એની ઉપર કીધું છે કે વિષમઘડી દિશામાં જો ટોર્ક મળે તો એને ધન લેવું, અને સમઘડી દિશામાં આવે તો એને માઇનસ લેવાનું, રાઈટ. તો હવે બરાબર ધ્યાન રાખીને જુઓ, આ હું લખી રહ્યો છું F1 માટે, રાઈટ. બિલકુલ ધ્યાન રાખીને. અહીંયાથી આ મને મળ્યું F1, રાઈટ. હવે મારી પાસે આ A નો સદિશ અહીંથી આમ ઉપર જાય છે,
એનો સદિશ અહીંથી આમ ઉપર જાય છે, એ અહીંયા છે ને, એટલે મારે F1 સુધી જવું હોય તો આમ ઉપર જવું પડે. તો એના માટે થઈને હું આને દર્શાવીશ R. રાઈટ? દિશા જોઈ. કેમ? તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. એના R થી F બાજુ ફરો. કઈ દિશા આવી? સમઘડી કે વિષમઘડી? નક્કી કરો તમારી જાતે. ત્યાં સુધી હું બીજાનો જવાબ તમને આપું. W માટે ચેક કરવું છે તો શું થાય વાલા મિત્રો? તો જો મને W માટે ચેક કરવું હોય તો અહીંયા જુઓ. ઓકે, એને પણ અહીંયા જ બતાવી દો એટલે તમારા માટે નવું કશું રહે નહીં. રાઈટ? અહીંયા W છે આ દિશામાં. રાઈટ? અહીંયા છે R. બરાબર? અહીંથી આમ જવાનું ને તમને, અહીંથી આમ જવાનું જુઓ, અહીંથી આમ. તો R થઈ ગયું. હવે આ દિશા જુઓ. ઘડિયાળના કાંટાની ગતિની દિશા એટલે સમઘડી ને ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશા એટલે વિષમઘડી. તો આ જવાબ છે વિષમઘડી અને આ જવાબ છે સમઘડી. રાઈટ? કોઈ મુશ્કેલી ના થવી જોઈએ. હો, ક્લિયર અને કટ. તો આ સમઘડી થઈ ગયું એટલે માઈનસ ને આ વિષમઘડી થઈ ગયું એટલે પ્લસ. રાઈટ? બસ હવે આને લઈ જાઓ જમણી બાજુ. તો હવે મારી પાસે F1 નો જવાબ F1 into BC. વાલા મિત્રો, BC નો મતલબ અંતર શોધી નાખ્યો ને, B થી C નો 2√2. રાઈટ? ઇઝ ઇક્વલ ટુ W. A થી E નું અંતર 1/2. રાઈટ? W ની કિંમત મારી પાસે છે. આને લઈ જઈએ છેદમાં. તો માટે F1 is equal to W/2 into 2√2. W આ બે છેદમાં ને આ 2√2. રાઈટ? W કેટલા છે મારા વાલા મિત્રો? W એટલે કે N. બરાબર ને? 196 divided by 2 અને √2. જવાબ આવશે વાલા મિત્રો F1 is equal to કેટલો જવાબ મળ્યો? અહીંયા હું ફરીથી પાછો લખી દઉં. W is equal to 196 ન્યૂટન. યાદ રહે ને તમને? પાછા તમે કહેશો સર આ તો n શોધેલા છે, W ક્યાં છે? પણ અહીંયા જોવું પડે એના માટે, હે ને? ઓકે, આનો ભાગાકાર થઈ અને મારા વાલા મિત્રો તમને જે જવાબ મળે છે 34.6 ન્યૂટન. 34.6 ન્યૂટન. રાઈટ? કોઈ તકલીફ ના જ હોવી જોઈએ. નંબર 3. સમીકરણ 3 નો ઉપયોગ 2 માં કરીએ તો આવું લખી શકાય. માટે સમીકરણ 2 પરથી F1 તો મળી ગયા. F is equal to 34.6 ન્યૂટન. સમીકરણ નંબર 4 બિલકુલ ચોથું સમીકરણ. તો તમને F1 શોધવાના કીધા તો F1 મળી ગયા. હવે મારે જોઈએ છે F2. હવે આ F2 સદિશ એ આ બે સદિશનો બનેલો ગણી શકાય. F2 સદિશ એ આ બે સદિશનો બનેલો ગણી શકાય. ત્રીજી વાર બોલું છું, F2 સદિશ એ આ બે સદિશનો બનેલો ગણી શકાય. અને એના ઉપરથી રાઈટ તો લખી શકાય અહીં F2 is equal to under root. આવું ના લખવું હોય તો આવું લખાય હો મારા મિત્રો. F2 is equal to સદિશ n plus સદિશ f. હવે આનું મૂલ્ય મેં શોધ્યું, હે ને? તો અહીંયા થઈ શકશે n square plus f square. રાઈટ? is equal to under root n એટલે 196 square plus f એટલે 34.6 નો સ્ક્વેર. માટે F2 is equal to what? તો આનો સ્ક્વેર. રાઈટ? સરવાળો કરવો પડશે ને વાલા બચ્ચાઓ. રાઈટ ને? અને છેલ્લે તમારી પાસે જે આવે એનું મૂળ કરી નાખવાનું. વર્ગમૂળ. તો વાલા બચ્ચાઓ F2 નો આન્સર 199 ન્યૂટન. ઓકે, હજુ ખૂણો શોધવો છે મને. રાઈટ? તો હજુ આગળ હું તમને ખૂણાનું મૂલ્ય શોધીને આપું.
બળ F2 ની દિશા કઈ થઈ શકશે? તો F2 ની દિશાની અંદર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો સર આકૃતિમાં આલ્ફા તો છે જ નહીં, તમે કઈ જગ્યાએ બતાવ્યો છે તો કીધું જ નથી. બતાવું મારા વાલાઓ, આ જે ખૂણો આખો કીધો છે એને આલ્ફા કીધો, રાઈટ? તો એના માટે આ ખૂણાની સામેની બાજુ આવે અહીંયા એટલે n થાય, આ ખૂણાની પાસેની બાજુ આવે એટલે f થાય. ફરીથી એકવાર, આ ખૂણાની સામેની બાજુ એટલે આ n થાય અને પાસેની બાજુ એટલે f થાય. તો હવે હું અહીંયા તમારી સરળતા માટે એને પણ બતાવી દઉં છું. આ થઈ ગયું મારી માટે f2, રાઈટ? અહીંયા આપણી પાસે છે આ n અને આપણી પાસે આ છે f. આ ખૂણો આલ્ફા મને જોઈએ છે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, વાલા બચ્ચાઓ, શું થાય? તો કે n ના છેદમાં f થાય. હવે n તો 196 છે, f ની કિંમત છે 34.6, રાઈટ? માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કોઈ કિંમત મળશે, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ પણ કંઈક મળશે, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે આ જવાબ આવશે ને, એ જવાબ તમને એક કરતા મોટો મળશે, રાઈટ? એક કરતા મોટો મળશે આ જવાબ. મારી પાસે જે ગણતરી છે એના પ્રમાણે 5.6565, 5.6565. tan ના ટેબલમાં જોવાનું, tan ના ટેબલમાં જોવાનું. tan 45 એક છે, tan 45 એક છે. 45 પછી જેમ જેમ ખૂણો વધતો જાય તેમ આ કિંમત 5 સુધી આવે ત્યાં સુધી નીચે ઉતરવાનું, એવું તમને શીખવાડ્યું છે tan નો ટેબલ જોતા, રાઈટ ને? પછી અહીંયા તમારી જાતે જવાબ લખવાનો. ખ્યાલ આવી ગયો? હવે આ દાખલાને યાદ કેવી રીતે રાખવાનો? ગોખવાનો નહીં, સિસ્ટમ બનાવવાની. આકૃતિનું વર્ણન, બળ F1, વજન બળ F2 અને F2 ના બે ભાગ થઈ ગયો. આ શોધવાનું આના પ્રમાણે. ક્લિયર? આ બધું આકૃતિ ઉપરથી હતું. 3 જ વાક્યો યાદ રાખવાના. નંબર 1, રેખીય સંતુલન બે રીતે થાય, y દિશામાં અને x દિશામાં. વાત પૂરી. બીજું, ચાક ગતીય સંતુલન. ચાક ગતીય સંતુલન, બિંદુ a ને અનુલક્ષીને ચાક ગતીય સંતુલન, રાઈટ? હા. પ્લસ માઇનસ કેવી રીતે નક્કી કરવા બિલકુલ તમને શીખવાડી દીધું છે. 1 વાર, 2 વાર, 5 વાર, 10 વાર જોજો. ગ્રીપ લાવજો, કોન્ફિડન્સ ગેઇન કરજો, તો જ આ બધું કામનું. બાકી બધું હવાઈ થઈ જશે, રાઈટ? ઓકે, એ થઈ ગયા પછી પરિણામી બળ શોધવાનું. લંબ બળની સાથેનો પરિણામી પ્રતિક્રિયા બળ, એટલે આ ત્રીજો કન્સેપ્ટ થઈ ગયો. ટેક્સ્ટ બુકમાં કદાચ તમને આ ડાયરેક્ટ આપી દીધેલું છે ખૂણો n/f કરીને ડાયરેક્ટ 80 ડિગ્રી સમથિંગ કહી દીધું છે. આપણે એને વ્યવસ્થિત ગણ્યું છે તમને સમજાય એવી ભાષાની અંદર, રાઈટ? તો થોડીક જગ્યા આપી દીધી તમે મારો ફોટો લઈ લો તો ચાલશે, આનો લઈ લો, કરેક્ટ? ઓકે, ફાઇન. વાલા મારા ભૂલકાઓ, ફિઝિક્સ વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો, દાખલાની પ્રેક્ટિસ પણ કરતા રહેજો, બરાબર છે ને? ફિઝિક્સ એ પ્રેક્ટિસનો વિષય છે. જેટલી તૈયારી કરશો એટલી ઓછી છે, પણ પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ, રાઈટ? Thank you so much. Take care of yourself. Okay? Thank you.